હેલો ગાઈસ, મારું નામ છે મિલન ગોસ્વામી. આ મારી બાઇક છે. અત્યારે ઓન ડ્યુટી છું, પણ હવે નાસ્તો કરવાની પરમિશન આપણને મળી છે. હું તો ટિફિન લઈને આવ્યો છું, પણ મારા સ્ટાફને નાસ્તો કરવાનો બાકી છે. તો હું નાસ્તો એક લેતા આવીએ પાર્સલ, અને એકાદો વ્લોગ બનાવી લઈએ. જોઈએ, આ સેકન્ડ ટ્રાયલ વ્લોગ છે આપણો, એ કન્ટિન્યુ તમે જોઈ શકો છો આગળ. તો આપણે બાઇક કરી દઈશું શરૂ. જ્યાં સુધી મીટર પૂરું ન થાય ને ત્યાં સુધી આપણે રાખવી પડે ચાલુ. પછી આ ઇલેક્ટ્રિક સ્વિચ છે, પછી સરસ લાગશે. આવો કંઈક છે સાઉન્ડ આપણો. હવે આપણે જવા દઈશું. હોસ્પિટલ પેશન્ટ દાખલ છે, એટલે બને ત્યાં સુધી ઉતાવળ રાખવી પડશે. જવો તો સુધીરભાઈ બરાબર આવે છે. કવર થાય છે ને આખો એરિયા? હા, કવર થાય. ઓકે. આપણે સુધીરભાઈને હારે લાવ્યા છે, જે મારા નર્સિંગ સ્ટાફ છે. આ વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ એરિયા છે. જનરલી મોસ્ટલી એવું છે કે રાતે 12 કલાકની ડ્યુટી હોય એટલે ભૂખ લાગે સ્ટાફને. હું બહારનું ઓછું ખાઉં છું, એટલે ઘરેથી લેતો હોઉં થોડું ઘણું. અને નર્સિંગ સ્ટાફ માટે જવું પડે હારે. આ ભાવનગરનું ફાયર સ્ટેશન છે. કંઈ પણ આગ લાગે, કંઈ પણ જાનહાની થાય તો ઇમરજન્સીમાં તરત કાર્યરત થઈ જાય છે. અત્યારે ઓછું ટ્રાફિક છે. ઓકે ઓકે. કેમેરામાં થોડુંક સેટઅપ કરવાનું હતું, એ સુધીરભાઈ પાછું જોઈન કહી દીધું હતું આપણને. કારણ કે મારું ધ્યાન તો બાઇક ચલાવવામાં હોય. મેઇન તો આપણું સેફટી હોય, કે આપણા વિડીયો બનાવવાથી કે આપણા મોજ શોખથી કોઈને કાંઈ નુકસાન ન થાય, એ આપણી પહેલી પ્રાયોરિટી હોય છે. વિડીયો તો શું બીજી વાર બની જાય, અને એ જે એક્સિડન્ટ થાય એ બીજી વાર સીધું નહીં થાય. મોસ્ટલી ભાવનગરમાં તો બધું બંધ થઈ જાય રાતે 11 વાગ્યા પછી, પણ આ જે અમુક એરિયા છે ત્યાં સારું એવું ગુજરાતી મળી રહે છે, જે તમને લાઈવ બનાવી દે છે. વાસી નથી આપતા, એટલે પ્રિફર કરીએ છીએ કે જે લાઈવ બનાવેલું હોય એવું ખાઈએ ફાસ્ટ ફૂડના બદલે. ઓકે ઓકે. સુધીરભાઈ આપણને ગાઈડ કરે છે. બીજો વ્લોગ છે, હજી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થશે, 100% થશે. હજી વાર લાગશે, પણ મજા આવશે. હું અ 11:25 સહી છે, તો એ તમને એવું લાગતું હશે કે હજી 9-10 વાગ્યા હશે. આટલું ટ્રાફિક છે હજી હાલમાં આ એરિયામાં. આ રેલવે સ્ટેશન એરિયા આખો આવી ગયો છે ભાવનગરનો. અહીંયા એક્ઝેક્ટ સામે જ એક દાદા છે, એ ગુજરાતી બનાવે છે. તમને બતાવું, ચાલો. તમને પણ ક્યારેય ભાવનગરમાં હો અને રાતે 1-2 વાગે કે કાંઈ પણ કેટલા વાગે 3-4 વાગે ભૂખ લાગે, ત્યારે અહીંયા આવી જવાનું. તમને ડાયરેક્ટ સામું સીધું બતાવશે. અહીંયા અલકા ટોકીસ છે. હું તમને અલકા ટોકીસ બતાવું. આ દાદા છે અને લાઈવ બનાવી દેશે. આ છે અલકા ટોકીસ, સૌથી જૂની. અત્યારે કાર્યરત નથી, પણ
એઝ અ લેન્ડમાર્ક તરીકે યુઝ કરીએ. અને આ પોલીસ સ્ટેશન છે. આ આપણને લાઈવ બનાવી આપશે કાકા. ભાવનગરમાં ક્યારે રાતે તમને 1-2 વાગે ભૂખ લાગે અને એટલે કાકાને યાદ કરવાના. શક્તિ સાગર પરોઠા હાઉસ છે. કાકા વિડીયો બનાવવાનો વાંધો નહીં ને? આપણે કાકાની પરમિશન લેવી પડે, લઈ લીધી છે. મોસ્ટલી બધા ડૉક્ટર છે રાતે ભૂખ લાગે એટલે ગુજરાતી ગોતતા હોય છે, પણ ભાવનગરમાં એક એરિયા મળતું નથી. આ કાકા આપણને બનાવી આપે છે. જોઈ શકો છો લાઈવ તમને વઘાર કરે છે. કાકાને પૂછી લે શું શું રાખો છો. કાકા શું શું રાખો છો રાતે? પરોઠા, શાક, ભાજી પાઉં, પુલાવ, દાલ ફ્રાય, જીરા રાઈસ. ઓહો, ઘણી બધી આઈટમ રાખે છે અને એકદમ ફ્રેશ તમને તાજી બનાવી આપે છે ને હાઇજીન હોય છે એકદમ. એટલે ખાસ આવજો આ બાજુ. તમને એડ્રેસ અને નંબર તમને વિડીયોમાં હું નાખી દઈશ. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખાલી માત્ર 5-10 મિનિટ પાર્સલ થઈ ગયું છે. એટલે એઝ સુન એઝ પોસિબલ હોસ્પિટલ તરફ રવાના થઈએ. કારણ કે રાતે કોઈ ઇમરજન્સી આવી હોય તો એ મારે હેન્ડલ કરવાની થાય છે. તો આપણી ડ્યુટી પહેલાં છે, પછી બાકી બધું સેકન્ડરી વસ્તુ છે. સુધીરભાઈ એંગલ બરાબર છે? ઓકે. હજી શરૂઆત છે એટલે થોડો કેમેરા એડજસ્ટમાં ઇસ્યુ થોડોક થાય, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો. જ્યારે પણ રાતે ભૂખ લાગે ત્યારે શિવસાગરમાં કાકા છે, કાકાને આપણે યાદ કરીએ એટલે મસ્ત બનાવી આપે, ઘર જેવું બનાવી આપે. હવે રાતે 1-2 વાગે તમને મળી રહે એ બહુ સારી વસ્તુ કહેવાય. આ એરિયામાં બમ્પ વધારે છે, પણ કારણ કે રેસિડન્સ એરિયા છે એટલે રાખવો પડે. આ ટુરિસ્ટની ગાડી છે. આ ચલાવવાનું એક સપનું છે, ચલાવશું ટૂંક સમયમાં. આ ચાવડી ગેટ પોલીસ ચોકી છે. ટ્રાફિક છે. આજે 12 વાગ્યા છે તોય કંઈક થયું લાગે છે. આ બધા દોડામ દોડ કરે છે. એક કે તો શર્ટે નથી પહેર્યા. હવે શું હશે રામ જાણે. જેમ બને માહિતી આપણે વહેલા નીકળી જાય, કારણ કે આપણે ઓન ડ્યુટી છીએ. બીજી કોઈ તકલીફ પડે એ પહેલાં આ રોંગ સાઈડ લઈ લેવી આપણે પ્રિફર કરીએ છીએ. કાંઈ ઇસ્યુ નથી, લઈ લઈએ આ સાઈડથી. કંઈક ભાગદોડ થઈ છે. આપણા પપ્પા તો એવું કહે છે કે રાતે નીકળો એટલે કામ કરીને સીધું હોસ્પિટલ વયું જવાનું, કોઈ યાર મગજમારી કરવાની નહીં. તો જ્યાં સુધી કોઈ આપણે ચાળા ન કરે ત્યાં સુધી આપણે કોઈને બતાવવાના નહીં. બસ એટલે ધ્યાન રાખવાનું. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઓન ડ્યુટી છીએ. તમને એમ લાગતું હશે ઓન ડ્યુટી છે એટલે શું હશે, હું એઝ અ મેડિકલ ઓફિસરની પોસ્ટ પર છું હાલમાં. ગુજરાતીમાં મદદનીશ ડૉક્ટર તરીકે તમે કહી શકો. પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું.
આપણે 11:25 આજુબાજુ નીકળ્યા હતા અને 11:30 આજુબાજુ આપણે નીકળી ગયા હતા. 11:36 તો આપણે હોસ્પિટલ પહોંચી જઈશું. એટલે વિધિન 10 મિનિટ્સ આપણે બહાર જઈને આવતા રહીએ છીએ, એટલે મેડિકલ નેગ્લિજન્સી ના થાય, પ્લસ આપણું જે કામ હતું એ કામ થઈ જાય. પવન થોડોક વધારે છે, મને ખબર છે માઇકની જરૂર છે, ઓનલાઈન મગાવ્યું છે, આવે એટલે માઇકનો યુઝ કરશું આપણે. ત્યાં મને થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીએ. આપણે આની ઉપર એક હોસ્પિટલ છે, ત્યાં આપણે ડ્યુટી કરીએ છીએ, અને હોસ્પિટલનું નામ તો કહીશ પછી ક્યારેક. આ આપણું પાર્કિંગ છે. પાર્કિંગ તો નીચે છે, પણ હવે નીચે બહુ ઢાળ છે ને ઉપર માથું ઉડી જાય આપણું, એટલે બેસ્ટ છે અહીંયા બહાર રાખી દઈએ. અહીંયા પણ સેફ રહે છે ગાડી, એટલે પછી શું અંદર મૂકવા જવું. બીજું એ કે ગાડી આપણે ચાવીથી બંધ નહીં કરે, પહેલાં અહીંયાથી ઇગ્નિશન છે એ ઓફ કરશું, એટલે સીધું એન્જિન ઓફ થઈ જશે. પછી આપણે કીથી બંધ કરી દઈશું. હેન્ડલોક મારી દેવાનું ભૂલશું નહીં. આ જ છે આપણે બાઇકનો લુક પાર્કિંગમાં. હવે જશું હોસ્પિટલમાં. આજ માટે આપણે એટલું રાખીએ, પછી મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય માતાજી.